મિત્રો, આપણા દરેકનું જીવન ધીમે ધીમે ખલાસ થવા ઉપર છે. મતલબ કે આપણી બધાની ઉંમર દિવસે ને દિવસે ઘટવા તરફ છે, વધવા તરફ નથી. આપણા દરેકના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે આપણને સાંજ ખૂબ ઢળતી લાગે, મૃત્યુનો ભય સતાવવા લાગે, દિવસો ડરાવણા લાગે. આવા સમયે જો આપણને યોગ્ય દિશા મળી જાય, યોગ્ય દૃષ્ટિકોણ મળી જાય, સાચી વિચારધારા મળી જાય, તો આ ભય આપણને દૂર થઈ જતો જણાય છે. બસ કઈ વસ્તુ છાશ છે અને કઈ વસ્તુ ઘી છે, એ બંને વચ્ચેનો તફાવત કે અંતર સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં કઈ વસ્તુ છાશ છે અને કઈ વસ્તુ ઘી છે. તમને મનમાં વળી પ્રશ્ન થશે કે અહીંયા છાશ અને ઘીની વાત, બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચેનો તફાવત વળી શું? ચલો જણાવું એક ઉદાહરણ દ્વારા. સંત શ્રીમદ રાજચંદ્રે એક સત્સંગમાં ઘણા બધા છોકરાઓની પાસે બેઠા હતા. એ સમય દરમિયાન છોકરાઓને એક પ્રશ્ન કર્યો કે છોકરાઓ, તમારા બંને હાથમાં એક એક લોટો આપવામાં આવે, એક હાથમાં છાશ આપવામાં આવે, એક હાથમાં ઘી ભરી આપવામાં આવે, અને એ જ વખતે જો તમને ધક્કો લાગી જાય તો તમે કયા લોટાને સાચવવાનો પ્રયત્ન કરશો, કયા લોટાને જાળવશો? ત્યારે એમાંથી એક છોકરાએ જવાબ આપ્યો કે સ્વામીજી, હું ઘીવાળા લોટાને બરાબર રીતે સાચવીશ. શ્રીમદ રાજચંદ્રે પૂછ્યું કે કેમ બેટા, ઘીવાળો લોટો જ? છોકરાએ જવાબ આપ્યો કે એ તો મોંઘી વસ્તુ છે, તો સાચવવી જ પડે ને. તો રાજચંદ્ર સ્વામીએ ફરી એ છોકરાને પ્રશ્ન કર્યો કે ઘી અને છાશ બંને તો એક જ વસ્તુમાંથી એટલે કે દૂધમાંથી જ બને છે, તો તું કેમ ઘી જ સાચવીશ? ત્યારે છોકરાએ કહ્યું કે જો છાશનો લોટો ઢોળાઈ જાય ને તો ફરી કોઈ આપે, પરંતુ ઘીનો લોટો જો ઢોળાઈ જાય એ તો કિંમતી છે, મેળવવું ખૂબ મુશ્કેલ છે, એવી રીતે ન મળે. મિત્રો, અહીં કહેવાનો મારો મતલબ એટલો જ છે કે સંપ, સમર્પણ, પ્રેમ એ બધી જ ઘી જેવી ભાવનાઓ છે. ખૂબ જાળવો, ખૂબ સાચવો.